બેટ દ્વારકા જે છે તેની જે પોપ્યુલેશન છે એ 99% મુસ્લિમ્સ છે. એટલે આ જે મકાનો તોડવામાં આવે છે મુસલમાનોના વધારે મકાન તોડવામાં આવ્યા છે અને બઘેર સમુદાયના 17 મકાનો પણ તોડવામાં આવ્યા છે. જો અમે બેટ દ્વારકા ગયા ત્યાં અમે જોયું કે 550થી વધારે ઘરોને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડી નાખવામાં આવ્યા છે. ત્યાં ઘણા બધા લોકોને મળ્યા, ઘણી બધી મહિલાઓને મળ્યા, જે લોકો આવી કડકડતી ઠંડીમાં ખુલ્લા આસમાનની નીચે રહેવા મજબૂર છે. એમના નાના બાળકોને પણ અમે મળ્યા, જેમના સ્કૂલ જવાનું, કેમ કે એમના દફતરો પણ એ કાઢી નથી શક્યા, એમની ચોપડીઓ નથી કાઢી શક્યા. તો અમારો વિનાશ કરીને બીજા કોઈ નાગરિકોનો વિકાસ કરવો એટલે તમે નાગરિકોની વચ્ચે પણ ભેદભાવ કરી રહ્યા છો. ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બેટ દ્વારકામાં પણ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેટ દ્વારકામાં થયેલા ડિમોલિશનને લઈને એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એડવોકેટ શમશાદ પઠાણ, એડવોકેટ હોફેઝા ઉજ્જૈન, સોશિયલ એક્ટિવિસ્ટ શિબા જોયર્ગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ બેટ દ્વારકામાં થયેલા ડિમોલિશન વિશે વાત કરી હતી. વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. બેટ દ્વારકામાં થયેલા ડિમોલિશનને લઈને વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં એડવોકેટ શમશાદ પઠાણે શું કહ્યું તે સાંભળીએ. સર, તમે જે બેટ દ્વારકામાં ગયા ને ત્યાં 7 ટાપુઓનું જે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, તો તમે ત્યાં જઈને શું જોયું અને જે તમે ફેક્ટ ફાઇન્ડિંગ કર્યું એમાં તમને શું પરિણામ? જો અમે બેટ દ્વારકા ગયા ત્યાં અમે જોયું કે 550થી વધારે ઘરોને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડી નાખવામાં આવ્યા છે, જે સરકારની પોતાની જે નીતિ નિયમો છે તેની વિરુદ્ધ છે, ભારતના બંધારણની વિરુદ્ધ છે. કેમ કે ભારતનું બંધારણ ભારતમાં રહેનારા તમામ નાગરિકોને સમાનભેર રહેવાનો અધિકાર આપે છે. ગુજરાત સરકારે પોતે 2013માં એક પોલિસી બનાવી છે કે 2010 પહેલાં જે પણ નાગરિકો રહેતા હોય તેમને જો કોઈ પણ કારણસર હટાવવાના હોય તો એ લોકોને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. પરંતુ બેટ દ્વારકામાં સરકારે એવી કોઈ કાર્યવાહી કરી નથી. ઉલટાનું જે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે, જે લોકોના ઘરો તોડવામાં આવ્યા છે, તેમને પૂરતો સમય પણ આપવામાં આવ્યો નથી કે જેથી કોઈ લીગલ રેમેડીનો ઉપયોગ કરી શકે. લોકોને 1 દિવસ 2 દિવસ અથવા 12 કલાક જેટલું ઓછો સમય આપ્યો છે, જેથી લોકો પોતાનું જરૂરી સામાનો પણ નથી કાઢી શક્યા. જે પ્રમાણે આપણે હમણાં જાણીએ છીએ કે ઓઢવના રબારીવાસમાં પણ 5 વર્ષ અગાઉ નોટિસ આપી હતી અને પછી તાત્કાલિક આગલી રાત્રે કહીને બીજી સવારથી ડિમોલિશન હાથ ધર્યું. તો એ જગ્યા પર કેવો સીન હતો કે ત્યાં અગાઉ કોઈ નોટિસ આપેલી હતી ખરી કે પછી 1-2 કલાક કે 12 કલાક પહેલા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું? ના, બેટ દ્વારકામાં જે નોટિસો છે એ વધુમાં વધુ જે સમય છે એ 48 કલાકનો છે. એનાથી વધુ સમયનું નોટિસનો કોઈ ઉલ્લેખ નથી ક્યાંય કોઈ પણ જગ્યાએ. તમે ત્યાં કેટલા લોકોથી મળ્યા અને એ લોકોની વેદના શું હતી આ વિશે? અમે ત્યાં ઘણા બધા લોકોને મળ્યા, ઘણી બધી મહિલાઓને મળ્યા, જે લોકો આવી કડકડતી ઠંડીમાં ખુલ્લા આસમાનની નીચે રહેવા મજબૂર છે. એમના નાના બાળકોને પણ અમે મળ્યા, જેમના સ્કૂલ જવાનું, કેમ કે એમના દફતરો પણ એ કાઢી નથી શક્યા, એમની ચોપડીઓ નથી કાઢી શક્યા. એવા તમામ બાળકો સાથે અમે મળ્યા, તમામ ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે મળ્યા. અને એ લોકો એમ કહી રહ્યા છે કે અમે પણ તો ભારતના જ નાગરિક છીએ. જો કોઈ વિકાસ થતો હોય તો એમાં અમારો ભાગ ક્યાં છે? અમે ક્યાં છીએ એ વિકાસમાં? શું એ જે વિકાસ થઈ રહ્યો છે એ નાગરિકો માટે થઈ રહ્યા છે, તો શું અમે નાગરિક નથી? તો અમારો વિનાશ કરીને બીજા કોઈ નાગરિકોનો વિકાસ કરવો એટલે તમે નાગરિકોની વચ્ચે પણ ભેદભાવ કરી રહ્યા છો. તમે જે વાત કરી કે સ્કૂલોમાં બાળકોને ચોપડાઓ કાઢવાનો પણ સમય ના મળે, એ સ્કૂલ પ્રાઇવેટ હતી કે સરકારી? સરકારી સ્કૂલ હતી, પ્રાથમિક શાળા છે, જ્યાં 400થી વધારે બાળકોના શિક્ષણ ઉપર એક બહુ મોટી અસર પડે તેવી સંભાવના છે. જી બિલકુલ. અને કહી શકાય કે કંઈક ધાર્મિક સ્થળોનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તો એની સંખ્યા કેટલી હતી? જો એમાં કેટલાક મજારોને પણ તોડવામાં આવ્યા છે, એક મસ્જિદનો પાછળનો ભાગ તોડવામાં આવ્યો છે, 4 મંદિરો તોડવામાં આવ્યા છે, એક આશ્રમ પણ તોડવામાં આવ્યું છે અને એક મઢોલી છે બાપા સીતારામની, એમને પણ તોડવામાં આવ્યા છે. મુસલમાનોને ટાર્ગેટ કરીને એમ કહી શકાય કે આ ડિમોલિશન અત્યારે તમે કીધું, તો એ વિશે તમારું શું કહેવું છે કે ત્યાં જઈને તમને શું જોવા મળ્યું કે મુસલમાનને લઈને જ આ બધું? બેટ દ્વારકા જે છે તેની જે પોપ્યુલેશન છે એ 99% મુસ્લિમ્સ છે. એટલે આ જે મકાનો તોડવામાં આવે છે મુસલમાનોના વધારે મકાન તોડવામાં આવ્યા છે અને બઘેર સમુદાયના 17 મકાનો પણ તોડવામાં આવ્યા છે. જે પ્રમાણે અત્યારે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવે છે અને લોકો ઘર વિહોણા થઈ જાય છે, એ વિષય પર તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.